નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાયલી વિસ્તારમાં 10 દિવસથી પાણી માટે લોકો ફાંફા મારી રહ્યા છે. કોર્પોરેશન સામે લોકોમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં આવતા ભાયલી સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણીનો સપ્લાય ઠપ થઈ ગયો છે. રહીશો જેનાથી કંટાળ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન વેરા વસૂલે છે પણ સુવિધાના નામે મીંડું છે. કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા મોડી રાત્રે 11-12 વાગે ટેન્કર મોકલવામાં આવે છે, જે ક્રૂર મજાક સમાન છે. મીનાબેન અને હંસાબેન જેવી ગૃહિણીઓએ વ્યથા ઠાલવી કે પાણી વિના ઘરકામ અટકી પડ્યું છે અને કપડાના ઢગલા થઈ ગયા છે. રોષે ભરાયેલા રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 2 દિવસમાં ઉકેલ નહીં આવે તો ખંડેરાવ માર્કેટ કચેરી ખાતે માટલા ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બિલ લાગે છે અને વોર્ડ નંબર 12 માં આવે છે. હવે છેલ્લા અઠવાડિયાથી અહીંયા પાણીની સમસ્યા 15 દિવસ પાણી ઉનાળાનો ટાઈમ છે. લોકોને કેટલી તકલીફ પડતી હશે. જે કે લાગતા અધિકારીઓ જે તે લાગતા હોતા કાર્યકર ભાજપના કાર્યકર્તા હોય એમને બી કહેવા માંગુ છું કે તમે એક દિવસ પાણી વગર રહી બતાવો. આ લોકો છેલ્લા અઠવાડિયા 10 દિવસથી હેરાન છે. કહેવાનું શું, પાણી વગર શું કરવાના? આ લોકો હેરાન પરેશાન છે. તો 15 દિવસની સમસ્યા છે. 15 દિવસ થઈ ગયા, આજે અમારી બાજુ કોઈ જોવા જ નથી આવતું. વોટ લેવા તો તમારે દોડીને આવશે. અમારી બાજુ આવજો તો 4 વ્હીલર બેહીને આવશે ને ચાલીને જવાનું બંગલે તે તો જોતા નહીં. ઇલેક્શન ના ટાઈમ પર એવું કે અમારી બાજુ જોજો. અત્યારે અમારો ટાઈમ આવ્યો તો અમારી બાજુ કોઈ જોવાજી નહીં. ગટરની લાઈનની સુવિધા કે નહીં, કચરો કોઈ લેવા આવતું, કશાની સુવિધા નહીં. અમારે બાજુ જોતું જ નહીં. આટલામાં જયારે સરકાર થી કઈ મળે ને તો આ બાજુ કશું મળતું નથી. અમારે કઈ વિકાસ નથી. આ વિકાસ જેવું છે જ નહીં. પાણી 10 દિવસથી અમારે પાણી નહીં આવતું. અમારે પાણી વાળા શું કામ કરવું? કેટલા દિવસથી નથી આવતું? 10 દિવસથી પાણી નહીં આવતું. અમે રજૂઆત કરી છે પણ કોઈ અમારું સાંભળતા નથી. કોર્પોરેશન કોઈ સાંભળતા નથી. અત્યારે પાણી વાળા શું અમારે કામ કરવાનું? અમે બંગલે કામે જઈએ છીએ, મહેનત ધંધો કરીએ છીએ અને અત્યારે પાણી વગર અમારે કઈ જવાનું? પાણી કઈથી લાવવાનું? અમારે ટેન્કર લાવવાની હેસિયત નહીં. કેટલી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે? અમારે તકલીફ બહુ જ પડે છે પાણી વગર. અમારા કપડા 5-5 10-10 દિવસના કપડા ભેગા કરેલા છે. કહીએ અમે સરોવર નહીં, તલાવ નહીં, કશું જ નથી. કોઈ પાણીની સુવિધા નથી મળતું. પીવાનું પાણી પણ નથી આવતું. અહીં કોર્પોરેશનમાં અહીં કોઈ ટેન્કર પણ નહીં આપતું. અમે કોર્પોરેશનમાં જઈશું અને તઈ જઈને અમે ધમાલ કરીશું. આ બિલ વિસ્તારમાં આવતો વિસ્તાર છે ભાયલી ફાટક, વોર્ડ નંબર 12 માં લાગે છે. આ વિસ્તારને આ લોકોએ રજડતો મૂકી દીધો છે, અનાજની જેમ મૂકી. છેલ્લા 10 દિવસથી અહીંયા પાણી નથી આવતું. કોઈ અધિકારી સાંભળવાનો નથી, કોઈ નેતા સાંભળવાનો નથી. નેતાઓને ફોન કરે છે લોકો સ્થાનિકને, એવું કહેવામાં આવે છે કે અમારે હવે કોઈ લેવા દે, અમે બધા પૂર્વા થઈ ગયા એટલે અમારે કઈ લેવા દે. હવે પાછા ચૂંટણી આવશે ત્યાં પછી અમે પાછા નેતા બનીશું, ત્યારે ક્યાં? ત્યાં સુધી આ લોકોએ શું કરવાનું? એટલે કોર્પોરેશનના અધિકારીઓને બી કહેવા માંગુ, તમને રજૂઆત કરી છે. ટેન્કર મોકલો તો રાત્રે 11-12 વાગે ટેન્કર મોકલો. એ ટાઈમ છે તમારો ટેન્કર મોકલવો? બી લાગતા હોય અધિકારીઓ એમને કહેવા માંગુ છું. એટલે જે આ લોકોને સમય છેલ્લા 10-10 દિવસથી લોકો વાસણ કપડાને એટલી બધી ધોવામાં તકલીફ પડી રહી છે. કપડાનો 10-10 દિવસનો ઢગલો વાગ્યો છે એવું કહેવામાં આવ્યું છે. એટલે શરમ આવી જોઈએ અધિકારીઓને કે આ લોકોની સમસ્યા તમે નિવારણ કેમ નથી કરતા. અને જે લાઈનની અંદર જે તે પ્રોબ્લેમ છે એનો બી તમારે એક દિવસમાં નિકાલ લાવવાનો. તમે અધિકારીઓ 1 થી 2 દિવસ પાણી વગર રહીને બતાવો તો ખબર પડે. કેમ કે નેતાઓએ તો હાથ અદ્ધર કરી દીધા છે. એ તો પૂર્વ થઈ ગયા છે એટલે કોઈ લેવા દેવા નથી. એટલે જો આ સમસ્યાનું નિવારણ 1 થી 2 દિવસમાં નહીં આવે તો આ બહેનોને લઈને અમે કોર્પોરેશનની ઓફિસે, વોર્ડ ઓફિસે નહીં જઈએ. કેમ કે વોર્ડ ઓફિસને તો હવે કહીને થાકી ગયા. એમને તો વોર્ડમાં આવતું છે કે નથી આવતું એ બી નહીં ખબર હોય એવું લાગી રહ્યું છે. એટલે કોર્પોરેશનની ઓફિસે ખંડેરાવ માર્કેટમાં અમે હલ્લાબોલ કરીશું અને ત્યાં જઈને માટલા ફોડીશું. ત્યારે ખબર પડશે ને ત્યારે અધિકારીઓની જાડી ચામડા અધિકારીઓની આંખો ખુલશે એવું લાગી રહ્યું. ત્યાં સુધી લાગે જાગે નહીં. 2 દિવસનો ટાઈમ છે. 2 દિવસ પછી અમે ત્યાં પહોંચી જઈશું કોર્પોરેશનની અંદર. આ ગામડાઓને તો ખોટા જ લીધા શહેરોની અંદર. કેમ કે આ લોકોનું કેવું છે કે અમારે તો ગામડા સારા હતા, રૂપારા ગામડા સારા હતા. શહેરમાં લઈને અમારે તો સત્યાનાશ વારી નાખ્યું. ખાલી વેરા જ ઉઘરાવા માટે રાખ્યા છે. અમને કોઈ સુવિધા હાલતા નથી. ગામડામાં 1 દિવસમાં અમે ફોન કરતા તો કલાકમાં આવીને એ લોકો કામકાજ ચાલુ કરી દેતા હતા. એની જગ્યાએ છેલ્લા 10 દિવસથી રજૂઆત કરેલી છે પણ કોઈ સમસ્યાનું નિવારણ નહીં. એટલે શું કહેવાનું?